શાંતિ કરણ જગ ભરણ ગડન ગડાય ભવ ઘાટ એથી નમો આજ માતન નારાયણી માટે વિશ્વરૂપ વિરાટ જોતે પલંબા જગદંબા યાદ યંબા ઈશ્વરી વદનમ જલંબા ચંદ બંબા તેજ તંબા તું ઘરી હોતે હતા કમ બજે ડાકમ બ્રહ્મણી આ તો જગમાય પરસો દીઠ જાહેર રાસ આવડ રમણી વક્રટુંડ મહાકાલ સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભ કાર્ય શું સર્વદા ગજાનન ગણપતિને યાદ કરી માં જગદંબાને યાદ કરી મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા માં ભગવતી જાગતી જ્યોત માં ચંડમુંડ માં ચામુંડ માના વાયુના દર્શન કરી નારિયેળી વાયુના દર્શન માં ચામુંડ અને માં વાઘેશ્વરી માના દર્શન કરી અને આ બાજુ તમામ વડીલો સ્નેહી આજે સાહેબ આ બાજુ તમામ માતાઓ બહેનો દીકરીઓના ચરણમાં વંદન કરીને મારા શબ્દોની જ્યારે શરૂઆત કરવી છે હું બેઠો ને સ્નેહ મિલનમાં સવારમાં આવ્યો ત્યારે મને બહુ સારો રાજીપો થયો હતો કે આ બધાય ગામમાં બધાય લાડુમોર પરિવારના સ્નેહ મિલન થતા હોય પણ અહીંયા તો મારો બાપ આખા લાડુમોર પરિવારનો સ્નેહ મિલન થયો છે એકવાર આ વિચારોને વધાવો આયોજકોને જોરદાર તાળીની ડાળથી બધાઈને સાહેબ કેટલાના નામ લો મારો બાપ 2 મહિના જેને મહેનત કરી મારે ઘરે જ્યારે મીટિંગ કરી હતી ત્યારે મેં માં જગદંબાના વીર વસરાજ દાદાના દુહાની પણ યાદી કરી હતી અને એવી બધી મારે લોક સાહિત્યની પરંપરાની આપને બધી થોડીક હાસ્યની વાતો કરીને પણ આપણા મહેમાન છા છે સાહેબ હજી એકવાર વધાવી જો રાજભા ગઢવીને જોરદાર તાળીની ડાળથી ત્યાર પછી કોયલ જેવો અનેક વાર ગળું ભાઈએ પરિચય કર્યો છે પણ હું લોક સાહિત્યકાર તરીકે મારો જે વિષય છે એટલે મારે બોલવું પડે અમારું કલા જગતનું ગૌરવ ટૂંક સમયમાં જેને બહુ સારી નામના મેળવી છે જેને સતત સાંભળવા ગમે બેન જાહલબેન આહિરને એકવાર જોરદાર તાળીની વધાવો સાહેબ મેં બેનને જ્યારે કીધું રાજભાને જ્યારે કીધું કે મારા પરિવારનો આ કાર્યક્રમ છે બીજું મને બોલ્યા જ નથી મારો બાપલિયો એક મને રાજીપો એક વ્યક્ત કરું છું સાહેબ અને આખી સંગીત ભાઈ મુકેશભાઈ ભાઈ ભરતભાઈ અને બધાય સ્નેહી સાજિંદા મિત્રોને વધાવી લો જોરદાર તાળીની ડાળથી આ ફટાકડા ફૂટે છે મારા લગ્નમાં આમ નતા ફૂટ્યા જદી નહોતા ફૂટ્યા હાશે નહોતા ફૂટ્યા કોરો નહોતો એમને પછી ફૂટ મેળ બે કીધું આવી ગયો ફટાકડા વગરના લગ્ન થઈ ગયા હા એટલે ફટાકડા ફૂટે ને મારે લગ્ન યાદ આવે કે એક અધૂરું રહી ગયું બધું ભાગમાં બધું હતું એ બધું વી ભેગા ન થવાતા તો મને મારી જે ઈચ્છા હતી બધી જી પણ રાજમાં ફટાકડા ન ફૂટ્યા હા એટલે એકવાર સમસ્ત લાડુમોર પરિવારના આ બધા આયોજકોને વધાવી લો જોરદાર તાળીની ડાળથી સમસ્ત વાપરીશ હું શબ્દ દિલીપભાઈ આપ બહુ સારું બોલતા હતા એકવાર દિલીપભાઈને વધાવો જોરદાર દિવસમાં એન્કરિંગ કરતા દિલીપભાઈ લાડુમોર ડુંગર વધાવો એમને એકવાર જોરદાર તાળીની ડાળથી પછી આ બધો કાર્યક્રમ નહીં આવે હા અને એવા જ્યારે બધા સ્નેહી સગા અને લાડુમોર પરિવારના આમંત્રણને માન આપીને જ્યારે બધા સગા સ્નેહી આવ્યા છે એમનું મારું લાડુમોર પરિવાર હૃદયના ભાવથી એમનું હાર્દિક સ્વાગત કરે છે મહેમાનોને માન તો દલ ભરીને દીધા નહીં કા મેડીન કા મહાન હાચો હોરઠિયો ભણે અને એવા જ્યારે લાડુમોર પરિવારના આમંત્રણને માન આપીને બધા સગા સ્નેહી બહેનો દીકરીઓ આવ્યા છે એને માં જગદંબા ચામુંડમાના સાનિધ્યમાં એમના ફરીવાર હૃદયના ભાવથી અમે હાર્દિક સ્વાગત કરીએ અને અમારા શબ્દ જો ફટાકડો ફૂટ્યો હા મારે એ જોક્સ જ કેવો છે પણ મેં કીધું અને અમારા શબ્દ મટીને તમારા સુધી છે અવાજ પહોંચાડે એવું શ્રી ખોડિયાર સાઉન્ડ જય ખોડિયાર સાઉન્ડ રાજકોટ એમને એકવાર વધાવો જોરદાર ધીરુભાઈને જોરદાર તાળીની ડાળથી દાવો હા વિશેષ કાંઈ ન બોલતા ડાયરેક્ટ 1-2 જોક કરીએ ને પછી જેની આપણે અને કીધું ને મેં કીધું આજ મને એક ભાઈ કહેતા ગણપતિ કોણ બિહાડશે મેં કીધું હું બિહાડતો નથી ઊભા કરું હા અને એવા જ્યારે આ લોક સાહિત્યની પરંપરાની બધી જ્યારે વાતો આપણે રાજભા પાસેથી સાંભળવી છે પણ એક નાનકડો પ્રસંગ એક નાનકડી વાત કહી અને પછી ડાયરેક્ટ જે હું ઘણીવાર બોલ્યો છું અને આજે તો માં ચામુંડમાના સાનિધ્યમાં જ્યારે બોલવાનો અવસર મળે અને એવા જ્યારે ગણપતિ દાદાને યાદ કરીએ અને સાહેબ મેં જેમ દુહામાં યાદ કર્યા એવો એક નાનકડો પ્રસંગ કહી દો મને બહુ ગમે છે હું ઘણીવાર બોલ્યો છું અને આજે દોહરાવું છું અને સાહેબ આ તમે જોવો તો ખરા વેકેશનમાં જગદંબાના સાનિધ્ય બધા મહેમાનો આવે છે બસ માર બાપ લ્યો જય હો આ આજ ઘરનો ડાયરો ને મા પીરણી હો હા મોહાળ જમવા વાળું હા જય હો એક નાનકડો પ્રસંગ મને બહુ ગમે છે ગણપતિ સાહેબ મહાદેવના લગ્ન હું ઘણીવાર બોલ્યો છું આજે મારે યાદી કરવી છે પરિવારનું જ્યારે આંગણું મળ્યું હા નકર એક બેન ભોળાનાથના મંદિરે ધૂન ગાવા ગયા એક જ બેન ને એક જ ધૂન આવડતી
કઈ આવડતી છે કહી દો. ઘરવાળા નામ, બેનના ઘરવાળા નામ શંભુભાઈ. હર હર ચંબુ ભોળા. ઘરવાળા નામ તો લેવાય નહીં. પછી બેને જે ધૂન ગાઈ, હર હર મુંજન બાપા તમારી ધૂન, તારી ધૂન લાગી મુંજન બાપા તારી ધૂન લાગી. આ આશ્ચર્ય. એક ગામમાં નવા ટીચર આવ્યા, સફેદ કલરની એક્ટિવા ગાડી, બેને બાપાને હોય ઝાટકીને ભટકાવી. ઓલા બેન કે બાપા સોરી. બાપા કે સોરી જો એટલે જવા દઉં, બાકી ધોલ ભેગીની પાડી દઉં. હા, ઇંગ્લિશ ભૂકા કાઢ નાખે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, 500 માં ઇંગ્લિશ બોલતા શીખો. હું હરક પદરો થઈને શીખવા જો. કાઉન્ટર ઉપર 500 રૂપિયા. સુરેશ સાહેબ તમારા સ્કૂલ છે, યાદી કરું 5 સ્કૂલો છે હો સાહેબ. આ પરિવારના બધા ગૌરવ છે. હા, એક સ્કૂલમાં એક છોકરો મોડો આવ્યો. મોડો એટલે કીધું તું કેમ મોડો આવ્યો? જો ફટાકડો ફૂટ્યો. તું કેમ મોડો આવ્યો? તને કાંઈ નથી કહેતા તો શું કામ તું મોડો આવ્યો? કે સાહેબ આગળ સ્કૂલ છે, આગળ સ્કૂલ છે, એની આગળ બોર્ડ માર્યું છે, આગળ સ્કૂલ છે, ધીમે ધીમે હાલો, એમાં મારે વાર લાગે છે. તમારે ચાલુ જ રાખવાનું. હા, દાદા દીકરો આલા હતા ને, દાદા દીકરો, એમાં દાદા દીકરાને કે હતાઈ જા તારા સાહેબ આવે. એ કે દાદા તમે હતાઈ જાવ. કે હતાઈ જા તારા સાહેબ આવે. એ કે દાદા તમે હતાઈ જાવ. એ કે હું કામ હતાવું તારા સાહેબ આવે ને? એ કે દાદા હું કાલ ભણવા નતો જો ને, તે મેં મારા સાહેબને કીધું મારા દાદા મરી જાય ને તો હું નહીં આવું. એટલે 500 રૂપિયા કાઉન્ટરમાં ફી ફરી. એક બેન આવ્યા, મને કે બોલો વિદુરભાઈ ઇંગ્લિશ. મેં કીધું ઇંગ્લિશ. મન કે બોલો વિદુરભાઈ ઇંગ્લિશ. મેં કીધું ઇંગ્લિશ. મન કે જાતે બોલો જાતે. મન કે આમ નો. મેં કીધું આમ નો હોય. મન કે બોર્ડ વાસો. આ શબ્દની મજા છે સાહેબ. હે પણ એક પ્રસંગ, મહાદેવના લગ્ન સાહેબ, શિવના લગ્ન, અને ભૂતડા એટલા બધા. ઘણી વાર બોલ્યો છું પણ એક તરક નીકળે છે ને સાહેબ. પરિવારના આંગણામાં આવ્યો છું, મને બહુ બધી યાદી થાય. ટૂંકી યાદી કરીને મારે આપને સીધો દોર રાજભાને હોપવો છે. બહુ બધી જોક્સ ઘણા. એક પ્રસંગ મને બહુ ગમે છે એટલા માટે સાહેબ, મહાદેવના લગ્ન અને ભૂતડા એટલા બધા થનગનાટ કરે, એટલા બધા. કોઈ પડે ને કોઈ પસડાય ને કોઈ માથું નહીં, એટલા બધા થનગનાટ કરે. તેથી અમુક ગીત નતા. બોલો ન બોલો તો કાઈ નહીં, હછો તો ખરા. હા, અમુક તેથી ગીત નહોતા. હા, કપડા મેસિંગ કરવા દરડા, તેદી ની વાત છે, આજની નહીં. હા, આડી પાથી મસ્ત લાગે. હા, એક ગામમાં એક ભાભાઈ વન સાઈડ વાળ કે પેવા. મેં કીધું કેમ બાપા વન સાઈડ? મન કે માં મરી ગઈ ને બાપુજી જીવે. એલઈડી પર નજર છે કા? હા, ભૂતડા એટલા બધા. બોલો અમુક ગીત નતા. બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, એને ડીડીટી પાવ, આખો પરિવાર મૂડમાં આવશે. સાહેબ ભૂતડા એટલા બધા થનગનાટ કરતા, એટલા બધા. એમાં કોઈ કીધું તમે તો ભૂતના પરિવાર, તમારે આનંદ ને શું, તમારે મોજ ને શું. ભૂતડા એમ કહે છે કે અમારી પાસે બાપ હતો, કાલ અમને માં પાર્વતી મળવાની છે, એનો અમને આનંદ છે, એની અમને મોજ છે ભલા માણા. અને ઈ શબ્દ મહાદેવ સાંભળી ગયા અને મહાદેવની આંખમાં મેડાહુડા પડવા. તારે કોઈ કીધું કે હે રાજા, હે મહારાજ, હે બાપ નંદી પર સવાર, તમારે રોવાનું ન હોય, એને બદલે તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે મહાદેવ એમ કીધું જગતનો બાપ છું, હું જગતનો તાત છું, પણ ભલા માણા મને માં નથી મળી ને એટલા માટે આહુડું આવે. મોઢે બોલું માં, મને હાચે નાનપણ સાંભળે, મોટેકની મજા કડવી લાગે કાગડા. માથે મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ અંબા આગળ આયલા. સાહેબ દુનિયાના તમામના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ, પણ મા બાપના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થાય. મા બાપ તો મા બાપ છે ભલા માણા. એમ આપણે સાંભળવા છે. હજી એક જોક્સ કહીતો જાવ અને પછી ડાયરેક્ટ એકવાર સાહેબ ફરીવાર વડીલોને વધાવો. આ 1000 વર્ષ પછી સાહેબ આયા મયાતા મોરે પરિવારને ભેગા કર્યા હતા. એ પછી આપણા લાડુમર આ બધા સ્નેહીને આ વિચાર આવે ને સાહેબ, એમાં બીરુભાઈની જે યુવાન પેઢીમાં જે સાહેબ જમસ હતો, એમનું જે ઉજમ હતું, એકવાર વધાવો એમને જોરદાર તાળીની ડાળથી માર બાપ લ્યો. બહુ સારી યાદી આપને મારે કેવી છે. આપણા પરિવારને જ્યારે જ્યારે જે જરૂર પડી, જ્યારે અડીખમ યુવાનો આ બધા ઉભા રહ્યા છે એટલા માટે. નકર 4 જણા ગણપતિના સોરી કરવા ગયા. જોક્સ હવે નવા શરૂ થાય. તમારું બધાને એલઈડી માં અડધા મારી સામું જોજો. હા, 4 જણા ગણપતિના સોરી કરવા જાય ને પેલા કાનમાં કુંડલો જોજો. વાહ હે, પેલે જ ગાય મેળ પડી ગયો અને આમ સીધો આમ લેવા માટે જાય ને વીસી ડંખ મારી ગયો. ડંખ તો મારી ગયો પણ હબાકો નીકળી ગયો તરત. એને ખબર છે કે મારે જ્યાં 3 મિત્ર આવ્યા ને આ લાભ નહીં મળે. એટલે શું કીધું ખબર? ટાઢું ટાઢું. તા તો બીજાએ કાનમાં આંગળી નાખી, એને વીસી ડંખ મારી ગયો, એને હબાકો નીકળી ગયો.
ઈ કે બહુ ટાઢું. ઈ કે એમ ઈ કે હા તા તો ત્રીજાએ ઉતાળ રાખી એને વિશે ડંક મારી તો રોવા મીડ્યો. હોય બાપા ને હોય માં. અને એટલો બધું આમ આંખમાં આહુડ આવી જાય. ઓલો કે તું રોવા કેમ મીડ્યો? કે હરખથી. એ કે પણ એટલો બધો હરખ કે બહુ હરખ. તા તો ઓલાય કાનમાં આગળ નાખી એને વિશે ડંક કરી ગયો મારી ગયો. સાહેબ ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું. એમ આપણા દાદા આપણા બાપા ની કે લગ્ન નો કરતો ટાઢું. આપણા બાપા આપણને નહીં કે આપણે આપણા છોકરાને નહીં કે ડંક તો લાગ્યા જ કરશે ભલા માના. હે પણ જ્યારે એવા પરિવારના આંગણામાં આવ્યા છે અને મને આમ કારણ કે રાજભા બેઠા હોય પાછળ ને બોલવું બહુ અઘરું છે સાહેબ. હા હા નકુસામાં આંગળી આવી જાય એટલું ન અઘરું છે. હા આ તો હું હિંમત કરીને બોલું છું બાપા. પણ એવા પરિવાર સાહેબ ખૂબ અન્નદાન ને બધાએ જ્યારે અહીંયા ખૂબ સેવાઓ આપી છે પરિવારને બહુ યાદી થાય એટલા માટે સાહેબ મને બહુ મેન મુખ્ય જે દાતાઓ છે એમને એકવાર વધાવી લો જોરદાર તાળીને ડાળથી. અને એક નાનકડો પ્રસંગ કઈ 2 મિનિટનો મને બહુ ગમે છે મુકેશભાઈ. અને છેલ્લે ગાંડી ગીત સાંભળજો. ગામડું ગામ આ જેટલાય અન્નદાતાના જેટલાય દાન કર્યું છે ને એવો એક નાનકડો પ્રસંગ કહીને ડાયરેક્ટ મારે પછી ડાયરેક્ટ જ એમાં બીજી કાંઈ વાત એક પણ જોક્સ નહીં કરું કારણ કે માતાઓ બહેનો દીકરીઓની હાજરી અહીંયા વડીલોની હાજરી એક નાનકડો પ્રસંગ કહી દઉં. મને ખૂબ ગમતી વાત છે. હું ઘણીવાર બોલ્યો છું કે માં જગદંબા રાજી ક્યારે થાય. સાંભળજો. માં ચામુંડમાં રાજી ક્યારે થાય, મૈયા દાદા રાજી ક્યારે થાય, વીર વસરાજ દાદા રાજી ક્યારે થાય, દ્વારકાધીશ મુરલીધર મહારાજ રાજી ક્યારે થાય. પરિવારમાં ભાઈઓ ભાઈઓમાં હપ હોય ને ત્યારે માં જગદંબા રાજી થતી હોય છે. ભલા માના ભેગા થઈને રહેજો, હપીને રહેજો. જ્યાં ભેગા છે ના જગદંબા રાજી છે. જ્યાં ભેગા સાહેબ તમે કૂતરાને એક પાણો મારજો, કૂતરાની જેટલી સ્પીડ છે ને એટલો કૂતરો ભાગશે. પણ એનો પાણો તમે મધના પોડામાં મારજો, કોણ ભાગે જોઈ લેજો. કારણ કે એનું સંગઠન છે એ ભેગા છે. મારા બાપલ્યો ભેગા થઈને રહેજો, હપીને રહેજો. એવો એક નાનકડો પ્રસંગ. ગાંડી ગીર. ગીર તો ગીર છે, માનો ખોળો. ગીરની વાતો તો સાહેબ રાજબા પાસે સાંભળીએ ને તો આપણો કઈ થાક ઉતરી જાય. એવો એક નાનકડો પ્રસંગ કહીને ડાયરેક્ટ પછી મને બોલાઈ જાય કારણ કે હું બહુ યાદી થાય એટલા માટે. સાંભળજો વડીલો, ખાસ સાંભળજો. જ્યારે વાતમાં પ્રાણ હોય છે. અહીંયા બહુ બધાએ સેવા આપી છે ને તનથી, મનથી, ધનથી. એવી બધી કોઈ સ્વયંસેવકોને એકવાર વધાવી લો ફરી જોરદાર તાળીને ડાળથી. હા હું સુધી ત્યાં સુધી કે સાહેબ કારણ કે જેણે કર્યું છે ને એને અમે કાયમિક માટે બિરદાવીએ છીએ એટલા માટે. અને તાળી વિશે અમારો કવિ લખે તમને દુનિયામાં કાંઈ જોવા નહીં મળે. હથેળીમ વાલ નહીં, ગધેડાન ગાલ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાલો નહીં, હચકાઈ કાળો નહીં, કુંવારાને હાલો નહીં, કેવડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામ વિધિ નહીં, કેડી ઉપર કાળ નહીં, લાડુ ઉપર વાળું નહીં, પાપીને ધરમ નહીં, દિગંબર ને શરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં. તાળી પાડો બાપ મારા કોઈ કલાકારને વાંધો નહીં. અને વૈષ્ણવ એક નામ ભૂલી ગયો છું. આ પ્રોગ્રામ આપણો આખો લાઈવ છે એનજે લાડુમોર યુટ્યુબ ચેનલ ઉપર. અને એકવાર સાહેબ ભાઈ નરસિંહભાઈ ને અને જાનકી એમાં લાઈવ છે આ પ્રોગ્રામ. એટલે જેટલા બેઠા આપણા પરિવાર જ્યાં પરિવાર બધા હોય એકબીજા પ્રોગ્રામને શેર કરી દેજો જેથી કરીને આપણો માં જગદંબાના સાનિધ્યમાં આ લાભ લઈ શકે, આ કાર્યક્રમનો આ આનંદ લઈ શકે. એટલે એકવાર વધાવો નરસિંહભાઈ ને જોરદાર તાળીને ડાળથી આખી ટીમને એમની સાહેબ શ્રીજી સ્ટુડિયો. હા અને હવે જે પ્રસંગ કહે અને ડાયરેક્ટ હા યાદી કરી લો મારા બાપલ્યો. પંખીના માળા જેવડું નાનકડું ગામડું. કાળુભાઈ વાત કરું ને બહુ રાજી થાય સાહેબ. ભગવાનની આ મને બહુ ગમતી વાત છે. અહીંયા તમે જે બધાએ મહેનત કરીને આ મહેનતનું ફળ મારે આપવું છે એટલા માટે. પંખીના માળા જેવડું નાનકડું ગામડું. ગાયુંનો ગોવાળ એક 22 વર્ષનો યુવાન ગાયું ઝારે છે. વાહલી વલોપતી 9 લાખ જેનું નામ. ઘડીક રેવા ગયો મારા વાલા, બસ મારે જ રાઉન્ડ પૂરો કરો, ડિસ્ટર્બ થશે મારો બાપ મને. એક તો એલઈડી સામું બધા નજર છે. મેં કીધું આમથી કોઈ ધોડીને આવે છે પછી ખબર પડી કે ત્યાં એલઈડી લાગે. હા બધાની નજર ન્યા જાય છે મારી નજર મેં કીધું કામ જોકે મેં કીધું એમાં અઘરું પડે. વાહે કવિરાજ બેઠા હોય રાજભા અને સાહેબ સાહિત્ય જગતનો વડલો કહી શકાય ઘેઘુર. અને એની પાછળ આગળ બોલવું બહુ અઘરી વાત છે પણ હું હિંમત કરીને એક નાનકડો પ્રસંગ કારણ કે બોલવું જ પડે થોડું ઘણું. અને આ પરિવારે જે લાડુમોર પરિવારે અદભુત જ્યારે આવું સરસ કાર્ય કર્યું છે દિલીપભાઈ એટલે મારે યાદી કરવી જ પડે. પંખીના માળા જેવડું નાનકડું ગામડું. સાહેબ એક ગાયુંનું ગોવાળ ગાયું ઝારે છે અને એને વિચાર આવ્યો કે અહીંથી કોઈ નીકળે ને વટે માર્ગું કોઈ માણસ કે અહીંથી કોઈ કવિરાજ કે કોઈ કલાકાર કે એને હું રામ રામ કરું અને પાણી પાવે એનો કોઠો ઠરે.
અને આ ગાયુંના ગોવાળિયાને વિચાર આવ્યો, એક માટલું મેકે છે, પાણીનું માટલું મેકું, અને કોઈ નીકળે ને રામ રામ કરે, હે રામ રામ, રામ રામ ભાઈ, પાણી પીતા જાવ, રામ રામ વીરુભાઈ, આમ જો એ રામ રામ, પાણી પીતા જાવ, બધાને રામ રામ કરતા જાય. અને એમાં બને એવું સાહેબ, કોઈ કવિ નીકળે, કોઈ કલાકાર નીકળે, એમાં આ ગાયુંના ગોવાળિયાના યુવાનને સાહેબ બધાય કોક વાર દેખાય ને બે યુવાન એક હરીખા એને ઘણી વાર દેખાય છે. એટલે એને મનોમન વિચાર આવે કે આ વખતે બે યુવાન આવે ને એટલે આ બે યુવાનને પૂછું તમે કોણ છો ભાઈ, મને બહુ આકાંક્ષા જાગી છે. એ બે યુવાન આવ્યા, રામ રામ કર્યા, આ ભાઈએ પાણી પાયું, પછી કીધું ભાઈ બંધો આયા બધા કોક વાર નીકળે છે, તમે ઘણી વાર બતાવો છો, તમે કોણ છો, તમારો પરિચય કરાવો. પરિચય કરાવશું ભાઈ, તમને ડર તો નહીં લાગે ને, બીક તો? અરે ભાઈ હવે શેની બીક, હવે તો આપણે સારા મિત્ર થઈ ગયા છીએ, અમે યમના દૂત છીએ, અમને યમરાજા કહીને એનો જીવ લેવા માટે અમે નીકળી જઈએ છીએ, અમે યમના દૂત છીએ, અમને કોઈ માણસનું, કોઈ પશુનું, કોઈ પંખીનું, જેનું કઈક આનું મૃત્યુ છે, અમારા રાજાના છોપડામાંથી હુકમ ફૂટ, અમારા રાજાનો હુકમ થાય, અમે બે ભાઈઓ લેવા માટે નીકળી જઈએ, અને બેને લેવા જેને જેને કહે, અને પછી તો સારી મિત્રતા થઈ, સારી ભાઈબંધી થઈ, રોજ નીકળે, રામ રામ કરે, પાણી પાય. પછી એકવાર આ ગાયુંના ગોવાળિયાને, આ યુવાનને એકવાર વિચાર આવ્યો, હું પૂછી લઉં મારું મૃત્યુ કેદી છે, અને એમનું મૃત્યુ પૂછે છે. એ આવ્યા બે ભાઈઓ, રામ રામ કર્યા, પાણી પાઈ, પછી કીધું ભાઈબંધ મારે તમને એક વાત પૂછવી છે. બોલો બોલો ભાઈ. કે તમને બધાયની ખબર હોય? હા ભાઈ, અમારી પાસે છોપડો હોય. હે ભાઈ, તો મારું મૃત્યુ જાણતા આવજો ને, મારું મૃત્યુ કેદી છે, મારું મૃત્યુ જાણતા આવજો. ભાઈ અમારે તને કેમ કેવું તારું મૃત્યુ, અમે સારા મિત્ર, તે અમારા કોઠા ઠારા. હું કહું છું ને ભાઈ બંધ, કાંઈ વાંધો નહીં. આ બે ભાઈ ગયા, એમના છોપડામાં જોયું, એનું મૃત્યુ કેમ લખ્યું સાહેબ, ભયંકર મૃત્યુ હતું. એમના લગ્ન થાય, એમની જાન પરણીને જાય સાહેબ, એમની જાન પરણીને ઘેર વહી આવે, અને એના અર્ધાંગનાને પરણાની પહેલી રાતે મળવા માટે જાય, અને ઓશીરીનું પહેલું ને બીજું પગથિયું ચડે ને ત્યાં કાળતરો કવડે સાહેબ, એવું ભયંકર મૃત્યુ લખેલું. એમાં એક યમનો દૂત રોવા માંડ્યો ને એની આંખમાં મીડ્યા આહુડા પડવા. ત્યારે બીજા યમના દૂતે કીધું આપણો તો વિષય છે રોજ લેવા માટે જવાનો, આપણે તો જે આપણું તો આ કામ છે, અને તારી આંખમાં કેમ આછું? ભાઈ બેન રહું નહીં તો હું શું કરું? કેમ? કાળતરો તો મારે થવાનું છે. હે કાંઈ વાંધો નહીં. બે મિત્ર જાય છે, રામ રામ કર્યા, અને ઓલા ભાઈને તો આકાંક્ષા જાગી ગાયુંના ગોવાળિયાને, હે ભાઈ મારું મૃત્યુ કેદી છે? કે ભાઈ તમારું મૃત્યુ બહુ અઘરું છે. કેમ કેવું ભાઈ બેન? કયો નહીં, મરવું તો આજે ને કાલે. કે ભાઈ તારા લગ્ન થાય, તારી જાન જાય, તારા જાન પરણીને ઘેર વહી આવે, તારા પ્રીતમને, તારા અર્ધાંગનાને પરણાની પહેલી રાતે મળવા માટે જા, અને ઓશરીનું પહેલું ને બીજું પગથિયું છે જ ને એટલે તને કાળોતરો કવડે, અને કાળોતરો તો તને કરડે, અને તારું મૃત્યુ થાય. કે ઓહો મારા લગ્ન થાય, મારી જાન આવે, અને મારા અર્ધાંગનાને મળવા માટે પરણાની પહેલી રાતે મળવા માટે જાઉં, અને મને એરું કવડે અને મારું મૃત્યુ થાય. ભાઈ હું લગ્ન કરું તો મારું મૃત્યુ થાય ને, હું લગ્ન જ ન કરું, લગ્ન કરું તો મારું મૃત્યુ થાય. હું લગ્ન માંડી વાળીશ. સાહેબ થોડોક સમય જો, આના લગ્નની વાત આવી, પરિવારને, બેનને, હગાવાલાને બધાને મનાવી લીધા, બધાય સગા સ્નેહીને. છેલ્લે માં પાસે આવે છે. માં હાવ ટૂંકી વાત હો, માં મારે લગ્ન નથી કરવા. અરે બેટા કેમ તારે લગ્ન નથી કરવા? માં મારે લગ્ન નથી કરવા. બેટા પાણા એટલા પીર કિરાઓ, અને પગથિયે પગથિયે મેં માનતા ઉખરી છે બેટા, પાણા એટલા પીર કિરા, અને તું આજ લગ્નની ના પાડશો, અને બેટા જો તું લગ્ન નહીં કરી તો હું જીભ કરડીને મરી જઈશ, જીભ કરડીને મરી જઈશ. એ વાત આવી ને, હું જીભ કરડીને મરી જઈશ. અને સાહેબ એમને આંખો વિસાઈ ગઈ, આ વાતાવરણ સ્તબ્ધ થઈ ગયો ને આંખો વિસાઈ ગઈ. એને એક સાબડું દેખાણું, એમાં બે ત્રાજવા દેખાણા, એક ત્રાજવામાં માનો પ્રેમ દેખાણો, અને એક ત્રાજવામાં સાહેબ જે ને ઘેરે પરણીને આવે એનો છુડલાને પ્રેમ દેખાણો. અંતે કાળુભાઈ મારે કેવું છે, માએ પ્રેમ જીતો, હરિકાકા માએ પ્રેમ જીતો. સાહેબ દીકરાએ લગ્ન કર્યા, એમની જાન ગઈ, હસ્તે મોટે સાહેબ જાન ગઈ છે, અને હસ્તો મેળાપ છો ને અહીંયા મેળું થોડાક વાક હાય 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 હાય. આ મેળા મેળાપ હવે ક્યારેય નહીં મળી. હવે
આ મળ્યા કારણ કે એને વિચાર આગળ મને કાળથરો મારું મૃત્યુ છે. અને સાહેબ વિદાય થઈ. બીરુભાઈ જાન ઘેરે આવી. જાન ઘેરે તો આવી અને રોંઢો છો હાજ પડી બધાય ભાઈ બધું મજા કરે જાઓ જાઓ મારા ભાભી રાહ જોતા છે જાઓ જાઓ પણ આને તો કાળતરો જ દેખાય મૃત્યુ દેખાય. હાય હાય હું જા એટલે તો મારું મૃત્યુ છે. અરે જાઓ જાઓ બધાય ભાઈ બધું મજાક કરે મસ્કરી કરે. અને ધીરે ધીરે આયા કાન માંડ્યા જે પરણીને બાઈ આવી હતી ને આવ્યા આવશે નામ કાન માંડ્યા. અને સાહેબ ધીરે ધીરે એને પ્રીતમને મળવા માટે 32 ભાતના ભોજનની તૈયારી અને સાહેબના અર્ધાંગના પરિણામની પહેલી રાતની રાહ જોવે છે. નામ કાન માંડ્યા આવ્યા આવશે કટ અવાજ આવ્યો અને ઓસરીનું પહેલું ને બીજું પગથિયું ચડે ને તા તો કાળતરો આમ ઊભો. અને સાહેબ આ કાન માંડીને દરવાજે રૂમમાં બધું સાંભળે છે જેના અર્ધાંગના પરિણામ આવ્યા ને. અને વાત કરે ભાઈબંધ હજી આપણી પાસે અડધીથી પોણો કલાક છે. હાલ આપણે ઘડીક ભજન કરી લઈ પછી તને એવો ડંખ મારું જેથી કરીને તું દુખી ન થા અને ડાયરેક્ટ તારું મૃત્યુ થાય. તને કોઈ પ્રકારનું દુઃખ ન થાય અને સીધું તારું મૃત્યુ થાય. એના અર્ધાંગ ના સાંભળે ઓહો મારો આવા ભાઈ છે કે હજી તો પરિણામના પહેલે દિવસે આવ્યું છે મારો આવી રીતે મૃત્યુ મારા આવા ભાગી છે. અને સાહેબ બે વાતો કરે અને એમાં કોઈ પાડોશમાં સાહેબ કોઈ માએ જન્મ આપ્યો બાળકનો દીકરાનો જન્મ આપ્યો અને એના અર્ધાંગના એના ઘરવાળા કહે છે સાંભળ્યું મેં દીકરાનો જન્મ આપ્યો છે જાવની મને બહુ ભૂખ લાગી પરસુતાની વેદના મને બહુ ભૂખ લાગી છે ત્યાંથી લઈ આવો ની. ત્યારે ઘરવાળા કે અડધી રાતે હું ક્યાં લેવા જાઉં. અરે જાવ ની ત્યાં ગમે ને તમે કાંઈક કરો જાઓ પણ અડધી રાતે હું ક્યાં લેવા જાઉં. મને બહુ ભૂખ લાગી ને તમે અડધી રાતે નહીં જાવ તો હું દીકરાને ખાઈ જાય ને ત્યારે એના ઘરવાળાએ કીધું દીકરાને ખાદ તો તને મારા હમ છે હું જાઉં છું. અડધી રાતે આ માણસ બજારે નીકળે અને હરિકાકા એમ રાજ નાખે મને કોઈ અન્ન આપશો અડધું રોટલો આપશો. અરે છાંબડાની ઝૂંપડીમાં આગ લગી છે કોઈ બુજાવવા વાળું કોઈ મને આપશો. અને સાહેબ ઈ જ વાતમાં આવલા બેન સાંભળી જાજે પરણીને બાય આવ્યા હતા ને નવોઢા અને ખબર ન પડે એમ પાછળ દરવાજાને ખબર છે કે આ મારું તો આગળ મારા ઘરવાળાનું તો મૃત્યુ છે આ બધું પીડ્યું રહેવાનું છે અને ખબર ન પડે એમ અન્ન દઈ આવ્યા સાહેબ 32 ભાતનું ભોજન હતું. ઓ હરિકાકા તમને લાગુ પડે મારે કેવું છે બાપ એટલા માટે 32 ભાતનું ભોજન હતું આમ સાહેબ ગાંડી બાય ખાય એમ મીડી ખાવા ગાંડી બાય ખાય એમ. અને અમૃતનો ઓટકાર આવ્યો ને મોઢામાંથી શબ્દ નીકળી જાય અડધી રાતે કોઈ અન્ન પહોંચાડ્યું હોય એનો હે જગદંબા હે ભગવતી એનો છુડલો અખંડ રાખજે. હે માં હે જગદંબા હે ભગવતી એનો છુડલો અમર રાખજે. અને સાહેબ આયા અડધી કલાક થઈને એરું ડંખ મારે ઝેર સડતું નથી. બીજી વાર ત્રીજી વાર ચોથી વાર સાહેબ આમ ડંખ મારે અને છેલ્લે યમરાજા પાસે જાણવામાં આવ્યું કે હવે એનું મૃત્યુ નહીં થાય. કેમ એનું મૃત્યુ નહીં થાય? એના ફળિયામાંથી એના ડેલામાંથી કોઈ અન્નનું દાન કર્યું છે. સાહેબ અન્નનું દાનનું એવડું મહત્વ છે મારી તમારી આયુષ વધી જતી હોય છે. આવી બધી આપણી લોક સાહિત્યની બધી વાતો છે. વિશેષ કાંઈ ન બોલતા આપ તમે જેને આતરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો વિનંતી કરું ભાઈ શ્રી